નમસ્કાર. ચાલો આજે રસાયણ વિજ્ઞાનની એક એવી દુનિયામાં જઈએ જે ખરેખર તો આપણા જીવનનો જ એક ભાગ છે. આ એક વાર્તા છે બે તદ્દન વિરોધી સ્વભાવના તત્વોની, અને જ્યારે આ બંને મળે છે ને ત્યારે કંઈક સાવ નવું જ સર્જાય છે. હા, આ વાર્તા છે એસિડ, બેઝ અને ક્ષારની. શરૂઆત આ ચિત્રથી કરીએ. આવું ચેતવણીનું નિશાન આપણે બધાએ ક્યાંક ને ક્યાંક તો જોયું જ હશે, ખરું ને? આ જોતાં જ ખ્યાલ આવી જાય છે કે આપણે કોઈ શક્તિશાળી પદાર્થોની વાત કરી રહ્યા છીએ. એવા પદાર્થો જે બાળી શકે છે, ઓગાળી શકે છે અને જોરદાર પ્રતિક્રિયા આપી શકે છે. તો આ જ તો મોટો સવાલ છે, નહીં? આ પદાર્થોમાં એવી તે કઈ છુપી તાકાત છે જે તેમને આટલા જોખમી છતાં સાથે સાથે આટલા ઉપયોગી પણ બનાવે છે? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ રહસ્યને સમજવા માટે ચાલો આપણી વાર્તાના બે મુખ્ય પાત્રોને મળીએ. એવું સમજી લઈએ કે જાણે બંનેના રાસાયણિક વ્યક્તિત્વ એકદમ બિલકુલ અલગ છે. સારું, તો પહેલાં એમને ઉપરથી ઓળખીએ. એસિડ, જેમ કે લીંબુનો રસ કેવો હોય છે? ખાટો. એનાથી એકદમ ઉલટું બેઝનો સ્વાદ તુરો હોય છે અને હાથમાં લઈએ તો સાબુની જેમ ચીકણા લાગે છે. અને હા, કેમિસ્ટ્રી લેબનો એમનો ક્લાસિક ઓળખ ટેસ્ટ: એસિડ વાદળી લિટમસ પેપરને લાલ કરી દે તો બેઝ લાલ લિટમસને વાદળું. આ તો થઈ એમની પહેલી ઓળખાણ. પણ એમની અસલી ઓળખ તો રાસાયણિક સ્તરે છુપાયેલી છે. એસિડનો સિગ્નેચર મૂવ શું છે ખબર છે? જેવો તેને પાણીમાં નાખો એ તરત જ હાઇડ્રોજન આયન એટલે કે H+ છોડવાનું શરૂ કરી દે છે. આ નાના નાના H+ આયનો જ એસિડની બધી તાકાતના અસલી સ્ત્રોત છે. અને હવે વાર્તાના બીજા એટલે કે વિરોધી પાત્રની વાત. બેઝનો પણ પોતાનો એક સિગ્નેચર મૂવ છે. જ્યારે બેઝ પાણીમાં ઓગળે ત્યારે એ હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે OH- મુક્ત કરે છે. યાદ રાખજો, આ બે આયન H+ અને OH- આપણી આખી વાર્તાના કેન્દ્રમાં છે. એસિડની એક બહુ જ ખાસ વાત એ છે કે એ ધાતુઓને જોઈને શાંતિથી રહી જ નથી શકતા. આ જે પ્રયોગ દેખાય છે ને, એ આ જ ગુણધર્મ સાબિત કરે છે. વિજ્ઞાનના વર્ગખંડનો આ એકદમ ક્લાસિક પ્રયોગ છે. જુઓ, આ પ્રયોગમાં થાય છે શું? સૌથી પહેલાં એક ટેસ્ટ ટ્યુબમાં ઝિંકના થોડા દાણા પર મંદ એસિડ નાખવામાં આવે છે. પછી એમાંથી જે ગેસ નીકળે એને સાબુના પાણીમાંથી પસાર કરાય છે, એટલે મસ્ત પરપોટા બને. અને છેલ્લે આ પરપોટા પાસે એક સળગતી મીણબત્તી લઈ જવામાં આવે છે. અને જેવી મીણબત્તી પરપોટાને અડે છે ત્યાં એક નાનકડો ધડાકો થાય છે. પપ! આ મજેદાર અવાજ એ વાતની પાક્કી સાબિતી છે કે જે વાયુ બન્યો છે એ બીજો કોઈ નહીં પણ હાઇડ્રોજન જ છે. આ ટેસ્ટ સાબિત કરે છે કે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે. અત્યાર સુધી આપણે આ બંને વિરોધી પાત્રોને અલગ અલગ સમજ્યા, પણ હવે વાર્તાના ક્લાઇમેક્સનો સમય છે. શું થાય જ્યારે એસિડ અને બેઝ એકબીજાની સામસામે આવે? ચાલો જોઈએ. વિભાગ 2માં મહાન તટસ્થીકરણ. તટસ્થીકરણ એટલે શું? સીધા શબ્દોમાં કહીએ તો આ એ ક્ષણ છે જ્યારે એસિડ અને બેઝ એકબીજા સાથે ટકરાય છે. અને આ ટક્કરમાં તેઓ એકબીજાની શક્તિને ખતમ કરી નાખે છે. એસિડનો ખાટો સ્વભાવ અને બેઝનો તુરો સ્વભાવ બંને ગાયબ. અહીંયા જ તો અસલી જાદુ થાય છે. પેલું એસિડમાંથી આવેલો હાઇડ્રોજન આયન એટલે કે H+ અને બેઝમાંથી આવે તો હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે OH-, આ બંને વિરોધીઓ એકબીજા સાથે જોડાઈ જાય છે. અને શું બનાવે છે ખબર છે? પાણી. સાવ સાદું પાણી, H2O, જે આપણા જીવનનો આધાર છે. આ આખી જાદુઈ પ્રક્રિયાને આપણે એક સરળ સૂત્રમાં બતાવી શકીએ. એસિડ વત્તા બેઝ બરાબર ક્ષાર અને પાણી. આ નાનકડું સમીકરણ રસાયણ વિજ્ઞાનની અસંખ્ય પ્રક્રિયાઓનો પાયો છે. તો એસિડ અને બેઝની આ ખેંચતાણમાં કોણ જીત્યું, કોણ હાર્યું, કે પછી બધું બરાબર શાંત થઈ ગયું, એ આપણને ખબર કેવી રીતે પડે? આ સંતુલનને માપવા માટે શું કરવું? ચાલો વિભાગ 3માં જઈએ. આ માપન માટે જે સાધન વપરાય છે એ છે pH સ્કેલ. સરળ શબ્દોમાં આ એક જાતની માપપટ્ટી છે જે આપણને બતાવે છે કે કોઈપણ પ્રવાહી પદાર્થ કેટલો એસિડિક છે કે કેટલો બેઝિક. આ રહી એ માપપટ્ટી. એ 0થી શરૂ થઈને 14 સુધી જાય છે. 0 એટલે સૌથી શક્તિશાળી એસિડ અને 14 એટલે સૌથી શક્તિશાળી બેઝ. એકદમ સરળ. ચાલો આને રોજિંદા જીવનના ઉદાહરણોથી સમજીએ. જેનો pH 7 કરતાં ઓછો હોય એ એસિડિક, જેમ કે આપણા પેટમાં રહેલો એસિડ. જેનો pH બરાબર 7 હોય એ તટસ્થ, જેમ કે શુદ્ધ પાણી.
અને જેનો પીએચ 7 કરતાં વધુ હોય એ બેઝિક, જેમ કે કપડાં ધોવાનું બ્લીચ. પેલું સૂત્ર યાદ છે? એસિડ પ્લસ બેઝ ગો ટુ ક્ષાર પ્લસ પાણી. આપણે પાણીની વાત તો કરી, પણ પેલું બીજું શું બન્યું? એસિડ અને બેઝના મિલનથી જન્મેલા એમના સંતાન એટલે કે ક્ષાર વિશે જાણીએ, વિભાગ 4માં. અહીંયા સમજવા જેવી વાત એ છે કે જ્યારે એસિડ અને બેઝ એકબીજાને તટસ્થ કરે છે, ત્યારે તેઓ ખાલી હવામાં ગાયબ નથી થઈ જતા. તેઓ ભેગા મળીને એક ત્રીજું, સાવ નવું જ સંયોજન બનાવે છે, અને એને જ આપણે ક્ષાર કહીએ છીએ. અને હા, જ્યારે આપણે ક્ષાર શબ્દ સાંભળીએ ત્યારે મનમાં ફક્ત ખાવાનું મીઠું જ ન આવવું જોઈએ. ક્ષારનો તો એક આખો પરિવાર છે. આપણું સામાન્ય મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ એ હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝના મિલનથી બને છે. એ જ રીતે લખવાનો ચોક અને પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવવા માટે વપરાતું જીપ્સમ પણ ક્ષારના જ ઉદાહરણો છે. તો હવે આ બધી વાતોને એક મોટા ચિત્રમાં જોઈએ. આ એસિડ અને બેઝનું સંતુલન આખરે આપણા માટે આટલું જરૂરી કેમ છે? ચાલો જોઈએ આપણા છેલ્લા વિભાગમાં, એક સંતુલિત દુનિયા. આ એક વાક્યમાં જાણે આખી વાતનો સાર આવી જાય છે. એસિડ અને બેઝ વચ્ચેનો આ સતત નૃત્ય આપણી આસપાસ અને આપણી અંદર થઈ રહ્યું છે. તે જીવન અને ઉદ્યોગ માટે મૂળભૂત છે. કેટલી સુંદર રીતે આખી વાત સમજાવી છે. અને આની સાથે જ આપણે એક બહુ મોટા સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. આપણા સમુદ્રોના સ્વાસ્થ્યથી લઈને આપણા શરીરના લોહી સુધી, આ બધું જ એસિડ બેઝના એક નાજુક સંતુલન પર ટકેલું છે. ક્યારે વિચાર્યું છે કે જો આ સંતુલન સહેજ પણ ખોરવાય તો શું થઈ શકે? આ એક એવો પ્રશ્ન છે જે રસાયણશાસ્ત્રની સીમાઓ ઓળંગીને જીવવિજ્ઞાન અને પર્યાવરણ વિજ્ઞાન સુધી પહોંચે છે.